હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 7 જે આપણે ચાલે છે એનો છઠ્ઠો પ્રકાર આપણે જોવાના છે. દસમો પાઠ છે આ. ટાઈપ 6 ઇન્ટિગ્રલ્સ ઓફ સમ પર્ટિક્યુલર ફંક્શન્સ, એટલે કે આપણે એવા કેટલાક ચોક્કસ પ્રકારના સંકલિતો છે જેને આપણા મતલબ જે સંકલ્યો છે જેને આપણે સંકલન મેળવવા છે. તો એ સૂત્રો આપણે જોઈ લઈએ. પ્રમાણિત સંકલિતો આપણે આગળ જોયેલા છે. આ વધારાના કેટલાક પ્રમાણિત સંકલિતો છે. જેમ કે પહેલું સૂત્ર છે એમાં 1/x² + s² હોય તો એનું સંકલન તમારે કરવાનું છે 1/a tan inverse x/a + c. હવે આ સૂત્રનો ખ્યાલ કેવી રીતે ઉદ્ભવ્યો આપણને એ જરા પહેલાં સમજી લઈએ. મિત્રો, આપણે ખબર છે કે માની લો કે d/dx ઓફ tan inverse x. tan inverse xનું વિકલન શું છે? તો કે 1/x² + 1 છે, રાઈટ? તો બહુ સ્વાભાવિક છે કે માટે હવે આપણે 1/x² + 1 હોય તો એનું સંકલન આપણે કરીએ તો જવાબ tan inverse x જ આવે. એટલે આપણે પ્રશ્ન એ છે 1/x² + 1, અહીંયા x² + s² છે, ફરક એટલો જ છે. તો 1 ને બદલે s² છે એટલે એની કિંમત 1 થઈ. હવે પ્રશ્ન આપણો એ છે, કદાચ માની લ્યો કે 1/x² + 1 ને બદલે x² + 9 છે. 1/x² + 9 છે તો શું થશે? અહીંયા 1/a એટલે 1 છે. 1/x² + 1 છે તો અહીંયા આગળ સહગુણક 1 છે. અહીંયા શું થશે? પહેલાં તો આવી રીતે હોય તો આપણે આમ લખી શકીએ 1/x² + 3², રાઈટ? x² + 3². તો તમે શું કરી શકો? 1/a એટલે 3, અહીંયા a² હતો, અહીંયા 3² છે. tan inverse x/a એટલે 3 છે અહીંયા પ્લસ c. તો મૂળ કોન્સેપ્ટ તો આ જ છે આપણો. હજી એક સમ લો. દાખલા તરીકે આમ હોય 1/x² + 25. તો 1/x² + 1 હોય તો એનું tan inverse x થાય, પણ 1/x² + 25 હોય તો x² + 5² કરવો પડે એટલે x² + s² થઈ ગયું. હવે 1/x² + s² હોય તો સૂત્ર છે 1/a tan inverse x/a. તો અહીંયા શું થશે? 1/a એટલે 5 tan inverse x/a, a એટલે 5 વત્તા c. આ પહેલું સૂત્ર. આવી રીતે બધા જ સૂત્રોના તમારે યાદ રાખી લેવાના પ્રમાણિત સંકલિતો શું મળે છે અને પછી એનો ઉપયોગ કરી શકાય. આમાં x² જ હોવો જોઈએ કમ્પલસરી, બરાબર? હજી એક ઉદાહરણ આપી દઉં. માનો કે આવું છે 1/x² + 2. તો મારે શું કરવું પડે? i બરાબર 1/x² + √2² કહેવો પડે ને, કારણ કે x² + a² તો કરવું જ પડે. તો 1/√2 tan inverse x/√2, a એટલે √2 છે પ્લસ c જવાબ, બરાબર? બીજું સૂત્ર લઈએ હવે આપણે
બીજા સૂત્રમાં શું છે? 1/x² માઇનસ s² હોય તો એનું સંકલન થાય 1/2a log mod x માઇનસ a અપોન x પ્લસ a પ્લસ c. પણ એને બદલે જો 1/a² માઇનસ s² હોય, x² માઇનસ s² ને બદલે a² માઇનસ x², તો આ જે ઉલટું સુલટું થઈ જાય, ઉપર પ્લસ અને નીચે માઇનસ. બરાબર. આને તમે આમે લખી શકો 1/2a log, અહીંયા જેમ x માઇનસ a ને x પ્લસ a હતું એમ અહીંયા a પ્લસ x અને a માઇનસ x એમ લખી શકો. બેનો મતલબ સરખો જ થાય. સૂત્ર યાદ રાખવા પડશે. સૂત્રની સાઈઝ સૂત્ર થોડા મોટા થાય છે. ચોથું સૂત્ર છે 1/x² પ્લસ s². તો એનો જવાબ આવે છે રૂટ છે અહીંયા તો log mod x પ્લસ રૂટ ઓફ x² પ્લસ s² પ્લસ c. અહીંયા વચ્ચે માઇનસ હોય તો અહીંયા એક માઇનસ આવે. બસ સૂત્ર 2 in 1 બે સાચું. ત્યાર પછી સૂત્ર છે 1/a² માઇનસ s² હોય તો એનું સંકલન થાય sin ઇનવર્સ x/a પ્લસ c. અથવા બીજું સૂત્ર એમ પણ લખી શકો માઇનસ કોસ ઇનવર્સ x/a પ્લસ c. બે સૂત્ર સાચા છે. ત્યાર પછી છે 1/mod x રૂટ ઓફ x² માઇનસ s². તો એનું સંકલન થશે mod x રૂટ ઓફ x² માઇનસ s² હશે તો 1/a sec ઇનવર્સ x/a પ્લસ c. એમાં પણ તમે માઇનસ 1/a કોસેક ઇનવર્સ x/a પ્લસ c લખી શકો. સાતમું સૂત્ર છે 1/a પ્લસ bx² dx. તો એના બરાબર સૂત્ર જવાબ આવશે 1/√ab tan ઇનવર્સ રૂટ ઓફ b/a x પ્લસ c. બરાબર. ત્યાર પછી 7 સૂત્ર અલગ અલગ પ્રકારના જોયા. આઠમું સૂત્ર છે એમાં 2 પાર્ટ છે. એક છે વર્ગમૂળ વગર, એક 1/√ax² પ્લસ bx પ્લસ c. અથવા એમાં બીજું સૂત્ર છે વર્ગમૂળ અને નીચે દ્વિઘાત સમીકરણ છે. જો આમાં શું કરવાનું, સૂત્ર 8માં ax² પ્લસ bx પ્લસ c ને પૂર્ણ વર્ગ પદાવલીમાં રૂપાંતર કરી તેને 2 પૂર્ણ વર્ગના તફાવત તરીકે મેળવો અને ત્યારબાદ સૂત્ર નંબર 1 થી 7 ની મદદથી સોલ્વ કરી શકાશે. પણ એનો આપણે ઉદાહરણ જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે આપણે શરૂઆતમાં 1 થી 7 સૂત્રોની પ્રેક્ટિસ કરવાના છીએ. નીચેના સંકલિતો
મેળવો 1 થી 7 સૂત્રનો ઉપયોગ પહેલાં કરીશું આપણે. જેમ કે પહેલું આપણે એક ચેનલ પકડી લઈએ. ધારો કે 1/x² + 16, એટલે સૂત્ર 1નો ઉપયોગ આવશે. I બરાબર પહેલાં શું કરવાનું, 1/x² + 4² કરો એટલે શું થયું, 1/x² + a² થયું. તો સૂત્ર શું છે, 1/a, એટલે 4 છે. અહીંયા tan ઇન્વર્સ વાળું સૂત્ર આવશે, x/4 + c જવાબ. પણ માની લો કે આ જ સૂત્રમાં જો વર્ગમૂળ હોત તો સૂત્ર થોડું જુદું મળે. વર્ગમૂળ હોત તો ચોથું સૂત્રનો ઉપયોગ કરવો પડે, ચોથા સૂત્રનો. I બરાબર log mod x વચ્ચે પ્લસ છે x² + 16 + c, ચોથા સૂત્રનો ઉપયોગ સીધો. જો માઇનસ હોય વચ્ચે ત્રીજો દાખલો, માનો કે x² - 16 છે તો સૂત્ર નંબર 2નો ઉપયોગ આવે. 1/x² - 4² સૂત્ર નંબર 2નો ઉપયોગ, એટલે કે 1/2a, a એટલે 4, log mod x - 4/x + 4 + c. માનો કે આવી રીતે લખ્યો 16 - x² લખ્યો તો સૂત્ર નંબર 4નો ઉપયોગ આવે, સૂત્ર નંબર 3નો ઉપયોગ, તો I બરાબર 1/4² - x². હવે I બરાબર 1/2a, 2 એટલે અહીંયા 4 છે, log mod 4 + x/4 - x. બંને દાખલામાં હજી એક સ્ટેપ સાદુરૂપ આપી દઈએ. 1/8 થશે અહીંયા log. અહીંયા થશે 1/8. સૂત્રની પ્રેક્ટિસ છે, બરાબર. 5મો દાખલો જોઈએ. ધારો કે આમ આપ્યું હતું 1/, જો હું રકમ છે ને કાં તો હું x² - 16 લઉં છું, કાં 16 - x² લઉં છું, કાં વર્ગમૂળ લઉં છું, કાં નથી લેતો. બસ એના આ રકમ તો એની જ છે, પણ જે ફરે છે ને x² - 16 ને 16 - x², વર્ગમૂળ વગર ને વર્ગમૂળ વાળું, એમાં ફરક પડે છે સૂત્ર. આમાં સાઇન ઇન્વર્સ વાળું સૂત્ર આવશે, એટલે કે 5મા નંબરનું સૂત્ર આવશે. આ ડાવડું ન થઈ જાય જોજો. તો 1/ મતલબ સાઇન ઇન્વર્સ x/a, a એટલે 4 + c. 1/mod x x² - 16. તો I બરાબર 1/mod x x² - 4² કરી શકાશે, એટલે સેક ઇન્વર્સ વાળું સૂત્ર આવશે. 1/a, a એટલે 4, સેક ઇન્વર્સ x/a એટલે 4 + c. કયું 1 થી 7માં કયું સૂત્ર વધારે સુટેબલ છે એ તમારે જોવાનું રહેશે, બરાબર. હવે કેટલાક એવા દાખલા વિચારીએ, જેમ કે 1/9 - 25x². અત્યાર સુધીના જેટલા પણ દાખલા જોયા, ઇવન આ સૂત્રો તમે જુઓ, બધામાં x² નો ગુણક 1 છે. x² ની આગળ 1 જ હશે, અથવા -1 હોય, પણ ટૂંકમાં x² ની આગળ 1 છે. આમાં શું છે, x² ની આગળ -25 છે. તો x² નો જે સહગુણક હોય એ આપણે 25 ગણવાનો. a² - x² પ્રમાણે ગણો તો 25 થાય x² નો સહગુણક. એ 25 તમારે પહેલા સામાન્ય કાઢવા પડશે. 25 સામાન્ય કાઢો એટલે કેટલું થાય, 9/25 - x², આમ થાય. બંને પદને 25 વડે ભાગવા પડે. હવે 25નું વર્ગમૂળ તો બહાર નીકળી જાય, એટલે 1/5. 1/,
આ 3/5 વર્ગ ઓછા x વર્ગ થશે. બરાબર છે. એટલે કે બરાબર i બરાબર પહેલાં તો 1/5 બહાર છે. હવે સૂત્ર a વર્ગ ઓછા x વર્ગ પ્રમાણે સાઇન ઇનવર્સનું સૂત્ર સાઇન ઇનવર્સ x/a એટલે 3/5 પ્લસ c એટલે કેટલું થશે 1/5 સાઇન ઇનવર્સ 5x/3 વત્તા c. ત્યાર પછી આવશે 8મો દાખલો 1/√1 + 4x². પહેલાં આપણે શું કરવું પડશે i બરાબર હું x વર્ગનો ગુણક 4 છે અને 4 કોમન કાઢી લઉં વર્ગમૂળમાં અંદર જ તો કેટલું થશે x² + 1/4. 4નું વર્ગમૂળ 12 એ બહાર નીકળી જશે 1/x² પ્લસ વર્ગમૂળ છે યસ 1/2 હોલ સ્ક્વેર. બરાબર. હવે લોગવાળું સૂત્ર આવશે 1/2 log mod x પ્લસ √x² પ્લસ હાફ પ્લસ સી. આ એક જવાબ આ રીતે આવી શકે. અને એક બીજી મેથડ છે. આ મેથડને થોડુંક તમે સાદુરૂપ આપો ને એટલે આવું થશે. પહેલાં તો હું અહીંયા કોન્સ્ટન્ટ c' લઈ લઉં. સાદુરૂપ આપવું હોય તો, ના આપવું હોય તો અહીં સુધી રાખી દેવાનું. 1/2 log અહીંયા 2 લસા નીકળશે એટલે √2 લસા નીકળશે 1/2 હોલ સ્ક્વેર. સોરી, અચ્છા અહીંયા 1/2 હોલ સ્ક્વેર એટલે કેટલું થશે પહેલાં તો x પ્લસ x² પ્લસ 1/4 પ્લસ c' રાઈટ. હવે 4 લસા કાઢો એટલે ખરેખર વર્ગમૂળની બહાર તો 2 જ આવશે એટલે 2x પ્લસ રૂટમાં 4x² પ્લસ 1 અને છેદમાં 2. બરાબર. હવે 1/2 એમ છે લોગની બાદ બાકી ઘટકનો ભાગાકાર છે લોગની બાદ બાકી -1/2 log 2 પ્લસ c' તો બરાબર 1/2 log 2x પ્લસ 4x² પ્લસ 1 c' -1/2 log 2 એટલે c. જ્યાં c બરાબર c' -1/2 log 2. તો આ રીતે આટલું સાદુરૂપ. કદાચ આ જવાબ આપ્યો તો પણ ચાલે છે. આ જવાબ છે એ પણ સાચો છે, મતલબ આ જવાબ સાચો છે અને આ જવાબ પણ સાચો છે. આ જવાબ ડાયરેક્ટ મેથડથી પણ લાવી શકાય છે. સેકન્ડ મેથડ કરું. i બરાબર કેટલું હતું 4x² પ્લસ 1. તો આમ કરી શકાશે 2x હોલ સ્ક્વેર પ્લસ 1 કરી શકાશે 1². તો i બરાબર પહેલાં તો શું કરશું લોગ મોડ એક્સની જગ્યાએ શું છે 2x છે પછી 2x હોલ સ્ક્વેર પ્લસ 1² પ્લસ c અને એક્સનો ગુણક 2 છે એનો વ્યસ્ત આગળ એટલે કે 1/2 એક્સના ગુણકનો વ્યસ્ત. આ યાદ આવે છે ને સૂત્ર log 2x પ્લસ 4x² પ્લસ 1 પ્લસ c. આ શોર્ટકટ છે.
હજી એક ત્રીજી મેથડ કરી દઉં આ જ દાખલા માટે, કદાચ તમને આમાં અગવડ પડે. આઈ બરાબર શું રકમ હતી? આ ત્રીજી મેથડ છે, કોઈ પણ રીત કરી શકશો. ટુ એક્સ હોલ સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. 2x બરાબર ટેન થીટા આદેશ લેતા તો 2x નું dx બાય ડી થીટા, ટેન થીટાનું સેક સ્ક્વેર થીટા બરાબર. તો dx બરાબર શું થયું? 2 સેક સ્ક્વેર થીટા ડી થીટા. i બરાબર 1/2x નો વર્ગ એટલે ટેન સ્ક્વેર થીટાનો વર્ગ એટલે કે ટેન સ્ક્વેર થીટા પ્લસ 1. dxની ડાયરેક્ટ કિંમત મૂકી દો 2 સેક સ્ક્વેર થીટા ડી થીટા, સોરી 1/2. હવે 1/2 બહાર લઈ લો. 1/10 સ્ક્વેર થીટા પ્લસ 1 એટલે સેક સ્ક્વેર થીટાનું વર્ગમૂળ સેક થીટા, ઉપર સેક સ્ક્વેર થીટા છે. એક સેક થીટા કેન્સલ થઈ જાય, સેક થીટા મળે. સેક થીટાનું સંકલન આવડે છે ને? લોગ મોડ સેક થીટા પ્લસ ટેન થીટા પ્લસ સી. હવે હવે તમારી પાસે સેક થીટા અને ટેન થીટાની કિંમતો હોવી જોઈએ. છે તમારી પાસે? યસ. 2x એટલે ટેન થીટા છે એટલે ટેન થીટા બરાબર તો 2x છે. ટેન થીટા બરાબર 2x. તો સેક થીટા બરાબર શું થાય? √1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે કે √1 પ્લસ 4x સ્ક્વેર. તો 1/2 લોગ સેક થીટાની કિંમત √1 પ્લસ 4x સ્ક્વેર પ્લસ ટેન થીટાની કિંમત 2x પ્લસ સી. જવાબ તો એનો જ આવ્યો. પણ આટલી બધી રીતે 3 રીતે મેં દાખલો ગણ્યો. હજી એક રીત છે મારી પાસે, પણ ક્યારેક કરીશું પાછી એ રીત પણ. પણ સંકલનમાં બહુ ફ્રીડમ હોય છે. નવમો દાખલો લઈએ. એક્સ સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેરના છેદમાં 1 માઇનસ એક્સ રેસ ટુ 6 સંકલન કરો. આઈ બરાબર એક્સ સ્ક્વેરના છેદમાં 1 માઇનસ એક્સ ક્યુબ હોલ સ્ક્વેર કહી શકાય એને. રાઈટ. હવે તમારે શું કરવાનું છે? એક્સ ક્યુબ બરાબર તમે આદેશ લઈ લો. તો આનું વિકલન શું થશે? 3x સ્ક્વેર dx બાય ડીટી અને ટીનું 1. તો dxને સૂત્રનો કરતાં બનાવી નાખો તો ડીટીના છેદમાં 3x સ્ક્વેર. આદેશના નિયમ પ્રમાણે જ જઈએ છીએ પણ શોર્ટકટ છે થોડું. આ એક્સ સ્ક્વેર છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર, એક્સ ક્યુબ એટલે ટી, ડીએક્સની કિંમત ડીટીના છેદમાં 3x સ્ક્વેર. 3x મતલબ એક્સ સ્ક્વેર ઉડી જાય, 1/3 બાર, 1/1 માઇનસ ટી સ્ક્વેર ડીટી. કયું સૂત્ર? સૂત્ર નંબર 3. 1/3 1/1 સ્ક્વેર ઓછા ટી સ્ક્વેર એટલે કે 1/3 1/2a એટલે 1 લોગ 1 પ્લસ ટી છેદમાં 1 માઇનસ ટી પ્લસ સી એટલે કે 1/6 લોગ ટીની કિંમત, ટી એટલે એક્સ સ્ક્વેર, એક્સ ક્યુબ પ્લસ સી. ત્યાર પછી 10મો દાખલો. x માઇનસ 1 છેદમાં રૂટમાં એક્સ સ્ક્વેર માઇનસ 1.
પહેલાં હું શું કરીશ, આઈ બરાબર એક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ 1 બે ભાગ પાડી દો, ઓછા બે ભાગ પાડી દીધા મેં. આ એઝ્યુમ કરી લીધો ને બંનેના છેદમાં રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 1 મૂકી દીધું. આ જે છે ને એક્સ સ્ક્વેર માઇનસ 1 એને ઉપર લઈ જાઓ તો -1/2 ઘાત થાય, ગુણાકારમાં એક્સ છે. હા તો મને સૂત્ર જ મળી ગયું ડાયરેક્ટ, એક્સ સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. અહીંયા વિધેય ગુણાકારમાં વિકલન ગોઠવાઈ શકે એમ છે. જુઓ, એફ એટલે હું માની લઉં કે એક્સ સ્ક્વેર માઇનસ 1 ધારી લઉં તો એનું વિકલન શું આવે, એફ ડેશ એક્સ બરાબર 2x થાય ને. તો મારે અહીંયા 2 જોઈએ, તો આઈ બરાબર અહીંયા 1/2 એક્સ સ્ક્વેર માઇનસ 1 રેઝ ટુ -1/2 ઇન્ટુ 2x. મારે ગુણાકારમાં 2 જોઈએ, 2 ગુણ્યા 2 ભાગ્યા. આને તો અત્યારે હું એમનેમ જ રાખું છું, કંઈ કરવાનું છે નહીં. એટલા માટે અહીંયા વિધેયને ગુણાકારમાં વિકલન છે. જો સિદ્ધાંત આગળ આવી ગયો છે. એક્સ સ્ક્વેર માઇનસ 1નું વિકલન શું થાય, 2x જ થાય ને. તો 1 ઘાત આનો વધે, આમાં 1 ઘાત એડ કરો એટલે પ્લસ ½ ઘાત થાય, છેદમાં ½ ઘાત, ઓછા અહીંયા આપણે પ્લસ c1 કરી દઈએ. ચાલો 1નું સંકલન પૂરું કર્યું. હવે અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લોગ મોડવાળું સૂત્ર, પ્લસ c2 કરો. ચાલો c1 ને c2 નો સરવાળો કરો એટલે c આવે. આ 1/2 કેન્સલ થઈ જશે એટલે જવાબ શું આવશે, એક્સ સ્ક્વેર માઇનસ 1 માઇનસ લોગ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 અને પ્લસ c1 ને c2 નો સરવાળો કર્યો એટલે એક કોન્સ્ટન્ટ આવી ગયો. અહીંયા જે સૂત્ર આપણે યુઝ કર્યું ને આ સૂત્રનો ઉપયોગ કર્યો આપણે. આમાં જે સૂત્ર વાપર્યું એ છે એફ એક્સ, એનો n ઘાત હોય, ગુણાકારમાં એફ ડેશ એક્સ હોય, તો જવાબ શું આવે, એફ એક્સનો n+1 ઘાત છેદમાં n+1 + c. આ સૂત્રનો ઉપયોગ કર્યો. બધું આમાં મિક્સ આવી શકે.